ભાવનગર બોર તળાવ પોલીસે કુંભારવાડામાં પાડેલા દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. ભાડાનું મકાન રાખીને ચાલતા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ, 2 શખ્સોને ઝડપી પાડ્યા. બોર તળાવ પોલીસની મોટી કાર્યવાહી, ₹69,000થી વધુનો મુદ્દામાલ અને આઈફોન 13 જપ્ત. ભાવનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગર શહેરના બોર તળાવ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાવનગર રેન્જ આઈજી આરવી અસારી સાહેબ અને એસપી નીતેશ પાંડે સાહેબની સૂચના મુજબ બોર તળાવ પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કુંભારવાડા માળિયા રોડ પર કિશોરભાઈ સરવૈયાનું મકાન ભાડે રાખીને 2 શખ્સો વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. પોલીસે આ સ્થળ પર રેડ કરતા સંજય ઉર્ફે સંદીપ દિનેશભાઈ કાંબળ અને વિશાલભાઈ ચંદુભાઈ ચુડાસમાની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં બોર તળાવ પોલીસ મથકના પીઆઈ એચબી ચૌહાણ સહિત સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હિરેન મારુ સાથે ફિરોઝ મલેક, ભાવનગર.